દાળ તડકા બનાવવા માટે સૌપ્રથમ અહીંયા કુકર લઈ લઈએ. એમાં મેં ચણાની, તુવેરની અને મગની દાળને પલાળીને રાખી હતી. એમાં મેં હળદર મીઠું નાખી દીધું છે અને પાણી એડ કરીને આપણે એની 5 વિસલ વગાડી દઈશું. તો હવે આપણું કુકર ઠંડુ પડી ગયું છે એકદમ. તેને આવી રીતે હું વલાણાથી કોઈ બી ચમચાથી તમે એ કરીને એને એ કરી દઈએ એકરસ, અને એમાં પાણી એડ કરી દઈએ. અને દાળને આપણે આખી જ રાખવાની છે, થોડીક બહુ એ નથી કરવાની. આમાં મેં 3 ચમચી જેટલું તેલ એડ કરી દઉં છું. જીરું નાખી દઈશું, તમાલપત્ર, તજ, લીલા મરચાં, આદું, લસણ અને એક મોટી સાઈઝની ડુંગળી લીધી છે. અને આપણે એકદમ કલર ચેન્જ થઈ જાય ગોલ્ડન જેવો ત્યાં સુધી આપણે એને શેકી લઈશું સારી રીતે. તો આપણે શેકાઈ ગયું છે. હવે એનામાં આપણે ટામેટું એડ કરી દઈએ અને મીઠું એડ કરી દઈશું જોડે. તો ટામેટાને પણ આપણે સારી રીતે ચડવા દઈએ અને મસાલો કરી દઈએ. હવે ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, અને હવે આપણે આ જે દાળ તૈયાર કરી હતી એ દાળ અંદર એડ કરી દઈએ. તો ફ્રેન્ડ આપણે છે ને આને બહુ જાડી રાખવાની છે, પતલી નથી કરવાની. હવે આને ઉકળવા દઈએ. આ બાજુ વઘાર માટે મેં અહીંયા 3 ચમચી જેટલું ઘી લીધું છે. એમાં કટ કરેલું લસણ નાખી દઉં છું, લાલ મરચાં સૂકા અને કાશ્મીરી મરચું. આ તડકો આપણો તૈયાર છે. આપણે દાળમાં એડ કરી દઈએ અને તરત જ એને ઢાંકી દઈશું અને થોડીક વાર રહેવા દઈએ. થોડીક વાર પછી એને મિક્સ કરી લઈએ. તૈયાર છે આપણી દાળ તડકા. બાય બાય. આજની આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.